Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. અમરેલી જિલ્લાની ભાજપનું જે કોકડું ગૂંચવાયેલું હતું તે કોકડું હાલમાં સુલજી ગયું છે. અમરેલી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરિયા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમના પર કળશ ઢોળાયો છે. આપણી સાથે ભરતભાઈ સુતરિયા છે, આપણે એમને જ પૂછી. ભરતભાઈ, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. હાલમાં તમને ઉમેદવાર બનાવ્યા છે, જીતનો કેવો આશાવાદ? જીતનો પૂરેપૂરો આશાવાદ છે. એક અગત્યની વાત તમને કરું. પહેલાં તો પાર્ટીએ મારી જેવા એક ખેતી કરતા નાના કાર્યકર્તાના જે પાર્ટીનું કામ કરતા એની ઉપર વિશ્વાસ મૂક્યો હતો. તે બદલ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા જેપી નડ્ડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા અમિતભાઈ શાહ એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા ગુજરાતના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે 17 દાવેદાર હતા. એમાં મારે આજ સુધીમાં 17 દાવેદારોના ફોન આવી ગયા અને મને શુભેચ્છા પાઠવી છે. રાતે 12 વાગે મારી જરૂર હોય તો મને હોકારો હાથ કરજો, હું તમારી માટે હર હંમેશ ત્યારે. એટલે જીતવા માટેનો વિશ્વાસ મને પૂરા આપે છે અને 6 લાખની ઉપર અમે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવી છે. ભરતભાઈ, તમે જિલ્લા પંચાયતના ચાલુ પ્રમુખ છો. જે તમારી સામે કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. બે પ્રમુખો વચ્ચેનો, તાજી અને માજી વચ્ચેનો જંગ છે, કઈ રીતે જુઓ છો? એમાં જંગમાં એવું છે કે હું 1990થી ભાજપનો કાર્યકર્તા છું. પાર્ટીના તમામ નાના મોટા કામ કર્યા છે. કઈ રીતે કામ કરાય, કઈ રીતે લોકોની વેદના છે, નાના માણસની શું વેદના છે એ પણ મને ખબર છે. પછી 2009માં હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો. 10માં હું ઇલેક્શન લડ્યો અને હું એવી સીટ જીત્યો હતો જ્યારે કોઈ જીત્યું નહોતું. એવી સીટ હું જીત્યો અને લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો. એટલે લાઠી તાલુકાના સરપંચોથી બધાની માંડીને શું એને કામ કરવાની થિયરી છે, શું એની વેદના છે, એ બધું હું સમજી શક્યો છું. એ કરતાં 5 વર્ષ મને પાર્ટીએ સંગઠનનું પાછું કામ આપ્યું, અલગ અલગ જવાબદારી આપી. 2020માં જિલ્લા પંચાયત લડ્યો તો જિલ્લા પંચાયતની અંદર મેં કામ બધા જોયા કે કઈ રીતે આપણે કરવાનું હોય. એટલે સામેના ઉમેદવારનો જેટલો અનુભવ હોય એટલો મને નથી ખબર, પણ મારી પાસે જે અનુભવ છે અને મારી પાસે જે ભાથું છે એ સામે હું માનું છું એ ઉમેદવાર પાસે નથી. કેમ કે એ વારસાગત એને ટિકિટ મળે છે અને હું એક સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી છે. ભાજપને ખબર છે કે કામ કરતો માણસ સામાન્ય માણસ હોય કે પછી મોટો હોય, પણ ટિકિટ દેવા માટે ભાજપ એવું કાર્ય વિચારતી નથી. અને જીવતો જાગતો દાખલો તમારી સામે છે. વારસાગતની વાત કરી તો યાદ જણાવી દઉં કે વીરજીભાઈ છે તે પણ ભાજપ સામે આવ્યા હતા, નીલાબેન છે તે પણ ભાજપ સામે આવ્યા હતા, અને હવે એમના દીકરી જેનીબેન છે જે પ્રદેશ કોંગ્રેસની મહિલાના અધ્યક્ષ છે. એ તમારા જ વિસ્તારના માંથી તે આવે છે. એક જ વિધાનસભાની બેઠકમાંથી બંને ઉમેદવારો લોકસભાના છે. કઈ રીતે કમ્પેરિઝન કરો છો? જીતનો વિશ્વાસ કઈ રીતે તમે એડજસ્ટ કરો છો? વિશ્નો વ્યક્ત એટલે કરું છું કે સામે પક્ષે મારે કોઈનું નામ કે ટીકા ટિપ્પણી નથી કરવી. આ તો હું વારસાગત મેં કીધું તમને, પણ હું તમને વિશ્નો વ્યક્ત એટલે કરું છું કે અમારી પાસે જે ભાથું છે કાર્યકર્તાનું તે સામે પક્ષે નથી. કાર્યકર્તાની પાસે રહ્યા નથી. અમારી પાસે કાર્યકર્તાની ફોજ છે અને કાર્યકર્તાના ખંભે અમને તાકાત છે એના ખંભામાં કે 6 લાખ ઉપરની લીડ અમને લાવી દેવાના છે. અને અમારા કાર્યકર્તાની એક શિસ્ત છે કે જેને ટિકિટ મળે, ખાલી અમારે એક નામ હોય, હું તો વાના રૂપી છું, કમળ અહીંથી આપણે દિલ્હી મોકલવાનું છે એવું કાર્યકર્તા આજે મને ફોન કરીને કહે છે. તમે એક ભરત સુતરિયા એક નામ છે, બાકી અમારે અહીંથી કમળ કોઈ પણ હોય અમારે મોકલવાનું છે અને સારી એવી લીડથી મોકલવાનું છે. એટલા માટે હું સામે ઉમેદવાર મેદાનમાં છે કે નથી એવું નથી માનતો. ભરતભાઈ, 1991થી તમે ભાજપમાં છો, કાર્યકર તરીકે કામની શરૂઆત કરી, તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. ક્યારેક કલ્પના પણ વિચારી હતી એવી કે હું લોકસભાનો ઉમેદવાર બની શકી? ના, મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. મને એક જ મારો ધ્યેય હતો કે આપણે કામ કરતા રહેવી. કામ કરતા એક કહેવત છે કે કર્મ કરો એનું ફળ મળે છે, એનું હું જીવતો જાગતો આજ દાખલો છું. મેં કોઈ દી એવું વિચાર્યું નહોતું. મેં જિલ્લા પંચાયત માટે નહોતું વિચાર્યું, તાલુકા પંચાયત માટે નહોતું વિચાર્યું. હું એક જ મતલબ રાખું છું કે નાના માણસ આવે એને જવાબ સારો મળે, શક્ય હોય એટલેના કામ ઉકેલો, એવી મારી ધ્યેય હતી. બસ એ જ પાર્ટીને બધી ખબર હોય કોણ કેટલું કામ કરે છે. સક્ષમ ગણાય છે. હું સક્ષમ ગણાય છે. લોકસભાના જે ઉમેદવાર સાંસદ હતા, 3 ટર્મ સુધી રહ્યા, 2 લાખની છેલ્લે લીડથી જીતા, તેને આ વખતે ટિકિટ કાપીને તમને આપી છે. શું તમારી જોડે રહેશે? શું કહેશો? હું અભી હાલ જ એની ઘરેથી આશીર્વાદ લઈને નીકળ્યો છું.
આ મારા કપાળ ઉપર કુમકુમ તિલક છે તેમની દીકરીએ કરેલું છે અને મને આગળ એ અભિહાલ એણે કીધું કે મારે 45 દિવસ ક્યાંય જવાનું નથી, તમારી હારે રહેવાનું છે અને તમામ ગામની અંદર જે પ્રસાર કરવા જાઓ એમાં આવું રહેવાનું છે. અને એક હું માનું છું ત્યાં લગન અમારા સાંસદનું મોટું મન હતું. કોઈ દી એવું એણે વિચાર્યું નહોતું કે મારી ટિકિટ કપાય કે આ તે. અમે ટિકિટ કપાણી એમ નથી માનતા, પાર્ટી મોકા ભાજપમાં મળ્યા કરે છે. આજે મને મળ્યો છે, અમારી બાજુમાં પૂનાભાઈ બેઠા છે, એને કાલ પણ મળે. એવું કોઈ દી માનવાનું નહીં કે મારી ટિકિટ કપાણી છે. કામ કરતું રહેવાનું છે. નાનભાઈને બીજી કોઈ જવાબદારી સોંપવાના છે એટલે એની બીજી જવાબદારી માટે મને પસંદ કર્યો, બાકી કોઈ વિશેષ વાત છે નહીં. ભરતભાઈ, છેલ્લો સવાલ, હાલમાં જે લોકસભાનું જે તમારા સામે મહિલા ઉમેદવાર છે, કઈ રીતે જુઓ છો અને જીતનો આશાવાદ કેટલો? મહિલા ઉમેદવાર છે તે એની પાર્ટીમાં નક્કી કર્યું કે આપણે મહિલાને દેવાની છે અને અહીંયા પુરુષને નક્કી કર્યું છે. અગાઉ નારણભાઈ પહેલી વાર જે લડ્યા ત્યારે બેન સામે કોંગ્રેસમાંથી બેન ઉમેદવાર હતા અને નારણભાઈ હતા. ત્યારે પણ નારણભાઈ 50,000 ઉપરની લીડથી જીત્યા હતા. બીજી વાર 1.5 લાખ ઉપરની લીડથી જીત્યા હતા. ત્રીજી વાર 2 લાખ ઉપરની લીડથી જીત્યા હતા. અમે તમને ગેરંટી આપી 6 લાખની ઉપરની લીડથી જીતશું. આ હતા ભરત સુતરિયા. ભરત સુતરિયા જણાવે છે કે 6 લાખની લીડથી અમરેલી લોકસભાની બેઠક છે તે ભાજપ જીતી બતાવશે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.